એક આંખ છે ને એક આંખ એક છોકરા નથી ને મોટો છોકરો છે એ જરીક મગજનો બરાબર એનું મગજ હાલતું નથી. એક દીકરી છે. આ બધું ઘર મારી ઉપર હાલે છે. તમારા ઘરના ઓફ થઈ ગયેલા છે. કાકા કઈ બાજુ? મજૂરી કરવા જાવ. આ બાજુ આવો તો સાઈડ માં. કાકા અહીંયા સાઈડ માં લ્યો તો, સાઈડ માં ગાડી આ બાજુ રાખો તો. આ બાજુ રાખો. કઈ બાજુ જાઓ? મજૂરી કરવા જાવ. મજૂરી કરવા જાવ. આમાં શું મજૂરી થાય? આમાં 100, 150, 200 રૂપિયા મળે, પણ લારી તૂટી ગઈ સાહેબ. આમાં કઈ અમને મજૂરી નથી, ધંધો નથી, એટલે કઈ સાબડી નથી, નાવ ભાંગી ગઈ. આમાં કોઈ મજૂરી થતી નથી. મજૂરીઓ કોણ કેતું હોય? વજન આમાં કોઈ આપે તો નહીં. આમાં લારીમાં કઈ વજન રે એમ નથી ને, તોય આ જાવ જો જે મળે 100 રૂપિયા જે મળે. બરોબર. તમારું નામ? મારું નામ નારાયણભાઈ. નારાયણભાઈ. અહીંયા નૂતનનગર માં રહું છું. નૂતન ને અહીંયા આપણે મોવામાં જ મજૂરી? હા, મોવામાં આમ જનતા પ્લોટ માં છે, બસ સ્ટેન્ડ છે. આમાં બધી છૂટક મજૂરી કરું છું. ક્યારેક ક્યારેક ઓલા જૂના ગાબા એવું હોય એ વેચવા જાઉં છું. જૂના કપડા હોય ને એ આમાં ગાડી લઈને વેચવા. આમાં ગાડી ને એવું નથી સાહેબ. જો તૂટી. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં 2 દીકરા છે, 1 દીકરી છે. એક દીકરાને આંખે હેમરેજ થઈ ગયેલું છે. એટલે આંખે? હા, આંખે. એની એક આંખ ખોટી પડી ગયેલી છે. અમદાવાદ ઓપરેશન કરાવેલું છે. પછી એક ઓપરેશન આપણે નડિયાદ કરાવેલું છે. એક આંખ છે ને એક આંખ એક છોકરા નથી ને મોટો છોકરો છે એ જરીક મગજનો બરાબર એનું મગજ હાલતું નથી. એક દીકરી છે. આ બધું ઘર મારી ઉપર હાલે છે. તમારા ઘરના ઓફ થઈ ગયેલા છે. ગેરહાજર છે. એ નથી. દીકરા બે ક્યાંય મજૂરી? દીકરા ક્યાંય જાય નહીં. મોટો છોકરો છે ને એને મગજ ઓછું છે, મન બુદ્ધિ નું છે. એટલે એના મનમાં આવે તો કામે જાય, મનમાં ન આવે તો નહીં જાય. ઉંમર કેવડી છે? ઉંમર એની 25 વર્ષની છે. નાનો છોકરો 22 વર્ષનો છે. નાની દીકરી છે. દીકરી નાની? સૌથી નાની. નહીં, ઘર કામ કરે, રોટલા છે એવું બનાવે, વાસણ છૂટક મજૂરી રોજ જાઓ. આ લારી લઈને જાઓ. હવે આ લારીમાં તો હું કોક આપે તો 150, 200 રૂપિયા મળી જાય. બરોબર છે. હવે લારી તૂટી ગઈ સાહેબ. આમાં હવે મારી વાત સાંભળો. હું છે ને તમારી જેવા લોકો હોય ને એ મહેનત મજૂરી કરતા હોય રોડ ઉપર અને એની એકદમ લારી ને એવું બધું ખરાબ હોય ને, આમ જોવો ને પણ કેમ તો આ જાવ છો શું કરું? ના કોઈ ચિંતા નહીં કરતા. આપણે છાબડી નખાવી દી, ટાયર ખરાબ હોય ટાયર નખાવી દી. તમારો આભાર સાહેબ. ના ચોક્કસ. આપણે એટલે હું તમારી જેવા મહેનત મજૂરી કરતા હોય ને આભાર કહેવાય સાહેબ. એને હું સપોર્ટ કરું છું, કારણ કે તમે મહેનત કરો છો. ભગવાન સારું કરે તમારું. બાપા સીતારામ સારું કરે. ના ચોક્કસ. તો આપણે દુકાને જઈશું, પેલા ટાયર આપણે રિપેર કરાવી દઈએ. તો આભાર કહેવાય. અને પછી છાબડી નખાવી દઈએ. ભલે બાપા. તો તમારી જેવું. તો દોસ્તો આપણને રસ્તામાં નારણભાઈ મળી ગયા છે અને એની લારી એકદમ ખરાબ જોઈ અને આપણને એવી ઈચ્છા થઈ કે નારણભાઈને ઊભા રાખી. તો એના ટાયર તો બધા ખરાબ જ છે, એકદમ ફેલ. અને લારી લઈને મહેનત મજૂરી કરવા નીકળે, પણ આમાં કોઈ એને કામ મળે એવું મને નથી લાગતું કે આમાં કોઈ એને વજન વાળું કામ મળે. તો દોસ્તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે નારણભાઈને દુકાને લઈ જઈએ અને છાબડીને ટાયરનું કામ કરાવી દઈએ છીએ. બરોબર? તો નારણભાઈ આપણે જઈશું દુકાને. આભાર તમારો. તો તમે લારી હકારો અને આપણે બનાવી દઈએ નવી એકદમ. બરોબર ને? દોસ્તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હકારો લારી, હાલો. દીપકભાઈ આ નારાયણભાઈ ને છે ને લારી આખી આવું ખકડ ધજ છે. તો આપણે રિંગ અને બધું બદલાવી નાખી, ચાબડી. બરોબર ને? ચાબડી બદલાવી નાખી. બરોબર છે. તો આપણે અંદર લારી લઈ લઈએ. બરોબર ને દીપકભાઈ? તો કાકા લારી આપણે અંદર લઈ લઈએ. બરોબર?
નારાયણભાઈ આપણે લારી તૈયાર થઈ ગઈ, તમને કેવું લાગ્યું? બહુ સરસ, મને આનંદ થયો. હમ. અને ગરીબ માણસ નું આટલું કામ કરી દીધું ને તો અમે આપ્યું કે ખાલી દુઆ આપી, આશીર્વાદ આપીએ કે આવા ગરીબ માણસો નું કામ કરો ને તો ભગવાન બાપા સીતારામ સારું કરે પૈસા. બસ બસ હવે આપણે નીચે લારી ઉતારી ભલે સાહેબ, અને થોડીક વધારે વાતો કરીએ, ભલે બરાબર? ભલે તો સાહેબ, આપણે નીચે પેલા ભલે, લારી ઉતારી સરસ. લઈએ, હો? ભલે સાહેબ. હાલો. હગારો હગારો. તો નારાયણભાઈ બોલો સાહેબ. તમને કેવું લાગ્યું લારી બહુ બનાવી? આનંદ થયો, મારા જીવન આનંદ આવ્યો અને ખુશ થઈ ગયો આજે હું. બસ બસ. અને આજે દિવસ સારો ગયો મારો. હું જતો તો મજૂરી કરવા, પણ તમે રસ્તામાં મળી ગયા ને તો તમારો આભાર. ભગવાન તમારે સારું કરે. બસ કાંઈ વાંધો નહીં. હવે તમને આમાં છે ને ગમે વજન વાળી ભલે વસ્તુ ભલે સાહેબ. નું ભાડું મળી રહેશે, ભલે. બરોબર? હવે ઓલો હું તમે જોઈ હતી ને લારી કેવી કન્ડિશન હતી, ક્યાં મજૂરી કરવા જતું હતું. હા, એમાં તમને છે ને વજન વાળી વસ્તુ કઈ ન મળે ના ભાડું કરવા માટે. ના આપે નહીં કોઈ, ગુનો મૂકવાનું નતા આપતા. હા, અને તમારો દિવસ છે ને ફેલ જાય એમ. ને આજે છે ને હું હારા નસીબ એવો છે કે તમને મળી ગયા ને આટલું મારું કામ કર્યું ને તો ભગવાન તમારું સારું કરે. બસ બસ. ને આવા ગરીબ માણસ નું કામ કરો ને તો એની દુઆ આશીર્વાદ મળે. બસ બસ. બીજું આપી તો હું વચ્ચે. બસ તમારા પરિવારને મારી યાદી આપજો. અને દોસ્તો, નારાયણભાઈ આપણને રસ્તામાં મળી ગયા અને એકદમ લારી તૂટેલી કન્ડિશનમાં જોઈ એટલે આપણને એવું થયું કે ભાઈ હાલોની મળી અને મુલાકાત કરી કે એની આર્થિક સ્થિતિ શું છે. તો આ લારીના સહયોગ છે ને આપણને ભલે ભલે. ચાટકા અડ્ડા ટીમ ના સહયોગી સુરત થી રોહિતભાઈ કલસરિયા તરફથી આપણને સહયોગ કરવામાં આવ્યો છે. એમનું સારું કરે. તો રોહિતભાઈ ને તમે શું કહેશો? રોહિતભાઈ ને અમે આપ્યું તો હું હતું પણ આશીર્વાદ આપ્યો કે ભગવાન એમનું સારું કરે, બાળ બચ્ચા શાંતિથી રહે ને આનંદમાં રહે ને આવા ગરીબ માણસ ના કામ કરે ને તો ભગવાન એનું સારું કરે. બસ, બસ. આવી આશીર્વાદ આપી, ના ના બીજું કઈ આપી તો શકતા નથી. નહીં નહીં, બસ બસ. તો કાકા તમારા તબિયત નું ધ્યાન રાખજો અને મહેનત મજૂરી કરજો, ભલે ભલે. બરોબર? એના હિસાબે જ આ વસ્તુ બનાવી. ના. આટલો આભાર રોહિતભાઈ નો, ખૂબ ખૂબ આભાર. બસ બસ, કાંઈ નહીં. દોસ્તો, તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. તો કાકા આપણે જુદા પડીએ. ભલે ભલે સાહેબ. ભગવાન બાપા સીતારામ રોહિતભાઈ નું સારું કરે ને તમારું સારું કરે. હું આશીર્વાદ એવા આપું છું. તો કાકા હા. હવે તમે છે ને લારી હકારો, બરોબર? ભલે, હાલો. અને મળતા રહીશું આપણે, હો.